સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા જીડીસી મારફતે 58 કરોડ રૂપિયાના ખર્ચે જૂની પાઇપલાઇનો બદલીને નવી પાઇપલાઇનો નાખવામાં આવી હતી, જેમાં આઈએસઆઈ માર્ક વગરની હતી, ભંગાર પાઇપલાઇન હતી અને ક્વોલિટી કંટ્રોલ વગરની હતી। જ્યારે પાણીની પાઇપલાઇન નાખવા પાસે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાથી 58 કરોડ રૂપિયાનો કૌભાંડ થયો છે। ત્યારે 4 કરોડ રૂપિયા જ્યારે નવી પાઇપલાઇન નાખ્યા બાદ પછી પાઇપલાઇનની અંદર ભંગાર સર્જાતા 4 કરોડ રૂપિયાનું આંદોલન કરવામાં આવ્યું હતું। 62 કરોડ રૂપિયાના આંદોલન પછી સુરેન્દ્રનગર શહેરમાં પીવાના પાણીની જળ સમસ્યા સર્જાઈ છે। ત્યારે જીઆઈડીસી વઢવાણ સુરેન્દ્રનગરના વિસ્તારમાં સંસવયા ટાઉનશીપ અને ઠાકરનગર વિસ્તાર અનેક રજૂઆતો છતાં પીવાનું પાણી મળતું નથી। જીઆઈડીસી દ્વારા નળસે જળની લાઈનો નખાઈ ગયેલ હોવા છતાં વિતરણ વ્યવસ્થાની અણઆવડતના કારણે અનિયમિત અને તદ્દન ઓછી માત્રામાં પાણી આપવામાં આવે છે, જેના કારણે પીવાના પાણી માટે તથા ઘર વપરાશના પાણી માટે વિકટ સમસ્યાનું નિર્માણ થયું છે। ધોરી ધજા ડેમ છલોછલ ભર્યો હોવા છતાં 4 કે 5 દિવસે આ વિસ્તારના લોકોને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વિસ્તારને 4 કે 5 દિવસે પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી અને જે પાણી મળે છે તે પીવા લાયક પાણી હોતું નથી, દોરું ગંદુ પ્રદૂષિત પાણી હોય છે અને પાણી જે મહાનગરપાલિકા દ્વારા પાણી વિતરણ કરવામાં આવે છે તે પાણી ફિલ્ટર કરવામાં આવતું નથી, ક્લોરિનેશન કરવામાં આવતું નથી, ફટકડી નાખવામાં આવતી નથી, દોર પણ બેસાડવામાં આવતું નથી। ડાયરેક્ટ ધોરી ધજાના ડેમમાંથી પાણીની ટાંકીમાં સંપમાં પાણી ઠરી અને ડાયરેક્ટ લોકોને આપવામાં આવે છે। આના કારણે પાણીજન્ય રોગચાળો ફેલાઈ રહ્યો છે। ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના ભાજપના શાસન દરમિયાન પીવાની પાણીની પાઇપલાઇન દ્વારા જીડીસી દ્વારા નાખવામાં આવી છે। 58 કરોડથી 62 કરોડ રૂપિયાનો મોટો ભ્રષ્ટાચાર થયો છે અને કૌભાંડ પણ આચરવામાં આવ્યો છે। જ્યારે પાણીની પાઇપલાઇનના પૈસા પાણીમાં ગયા છે, ત્યારે ઉનાળાના પ્રારંભથી સુરેન્દ્રનગરના મહાનગરપાલિકાના વિસ્તારમાં પીવાના પાણીની જળ સમસ્યા સર્જાય છે। ત્યારે આજે જીઆઈડીસી તેમજ સંસવયાના ટાઉનશીપ અને ઠાકરનગર વિસ્તારના રહીશો આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની કમિશનરની કચેરી ખાતે રજૂઆત કરવા માટે આવ્યા હતા અને નગરપાલિકામાં હલ્લાબોલ કરવામાં આવ્યો હતો અને નગરપાલિકાની અંદર પીવાના પાણીની બાબતે હોબાળો પણ મચાવી દીધો હતો। ત્યારે પાણી આપોના પોકારો લોકો પાડી રહ્યા હતા અને મહાનગરપાલિકાના કમિશનરે પીવાના પાણીની વ્યવસ્થા પૂરી પાડવાની ખાતરી આપતા લોકો પોતાના ઘેર પાછા ફર્યા હતા। માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ, સુરેન્દ્રનગર। મારું નામ રાઠોડ હંસાબેન છે અને હું સંસદના ટાઉનશીપમાંથી આજે નગરપાલિકાએ આવી છું। અમારામાં સોસાયટીમાં પાણીનો બહુ મોટો પ્રશ્ન છે। છેલ્લા 4 વર્ષથી અમે ટેન્કરનું પાણી મંગાવીએ છીએ અને પાણી વાપરીએ છીએ। પીવાનું અથવા ઘર વપરાશનું કોઈ જાતનું પાણી અમને મળતું નથી। હવે અમારી સોસાયટી અથવા આજુબાજુનો રહેણાંકનો વિસ્તાર જે છે એ મિડલ ક્લાસ માણસો અથવા ગરીબ માણસોનો છે, જે લોકો ટાઉનશીપમાં રહે છે, એ બધા જ જીઆઈડીસીમાં કામ કરે છે અથવા છૂટક મજૂરીએ જાય છે। હવે એવા લોકો દર મહિને જો 2000નું પાણી નખાવશે તો આપણે માનીએ કે પોતાના બાળક માટે શું ખર્ચ કાઢશે અથવા પોતાનું ઘર કઈ રીતે ચલાવશે, બરાબર છે। તો એના માટે અમે સરકાર આગળ પાણી માંગીએ છીએ। કમિશનરશ્રીને અમે રજૂઆત કરી કે અમને ચોથા દિવસે ફરજિયાત 2 કલાક પાણી મળી રહે। જો 2 કલાક પાણી મળી રહેશે તો અમારો જે જીવન જરૂરિયાતનું પાણીનો પ્રશ્ન છે એ હલ થશે, બરાબર। ક્યારેક અઠવાડિયે પાણી આવે છે તો 20 મિનિટ પાણી આપે છે અને પછી પાણી બંધ કરી દે છે। તમારી માંગ નહીં સંતોષે શું કરશો આગામી સમયમાં? જો અમારી માંગ પૂરી નહીં થાય તો આગળ અમે ધરણા પણ કરી શકશું અથવા જરૂર પડશે તો ભૂખ હડતાલ ઉપર પણ બેસીશું। આજે કેવો જવાબ આપવામાં આવ્યો? સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બની છે, પરંતુ સુરેન્દ્રનગરના જે છેવાડાના વિસ્તારો છે, જ્યાં સામાન્ય પરિવારો વસવાટ કરે છે, મધ્યમ વર્ગના વસવાટ કરે છે, અનુસૂચિત જાતિના વસવાટ કરે છે, ઓબીસી સમાજના વસવાટ કરે છે, એ વિસ્તારની અંદર તમામ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે। પીવાનું પાણી પણ આ મહાનગરપાલિકા પૂરું પાડી શકતી નથી। અનેક રજૂઆતો કરી, રેલીઓ કરી, ધરણા કર્યા, પ્રદર્શન કર્યા, મારી ઉપર પોલીસ કેસ પણ તંત્ર દ્વારા કરવામાં આવ્યો। અંતે કંટાળી અને અત્યારે અમે પાણી માટે હલ્લાબોલનો કાર્યક્રમ કર્યો, કમિશનર સાહેબને મળ્યા। કમિશનર સાહેબે
અત્યારે આશ્વાસન આપ્યું છે કે અગ્રિમતાના ધોરણે તબક્કાવાર તમામ સુવિધાઓ પૂરી પાડીશું. જોઈએ કે આ સુવિધાઓ કેવી રીતે પૂરી પાડે છે, નહીંતર પછી આનાથી પણ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. કેટલા પરિવારો તકલીફ છે? સંત સવાઈના ટાઉનશીપમાં 350 મકાન છે અને ઠાકરનગરની અંદર પણ 300-350 મકાન છે. નાના માણસો છે, ગરીબ માણસો છે, શ્રમજીવી માણસો છે, એમને પીવાનું પાણી આજે પણ મળતું નથી.